ગુજરાત અને દેશના રાજકારણને લઈને મહત્વના સમાચાર। ઓબીસી માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી છે। ઓબીસીના અલગ મંત્રાલયની માંગ સાથે પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે। ભાજપના સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો। 146 ઓબીસી જ્ઞાતિ માટે બજેટ યોગ્ય રીતે ફાળવાયું ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે। એવું કહી શકાય કે ભાજપના સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ આ પત્ર લખ્યો છે। સ્વાભાવિક છે કે ઓબીસી માટે ક્યાંક ને ક્યાંક પંચ રખાયું અને તેના કારણે સ્થાનિક સ્વરાજ્યમાં 27% અનામત પણ આપવામાં આવી છે। હવે રાજકારણ એટલે ગરમાયું છે કે હરિભાઈએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને ઓબીસી માટે અલગ મંત્રાલયની માંગણી કરી છે। આપણી સાથે હરિભાઈ ચૌધરી જોડાયા છે। હરિભાઈ, આ પત્ર જે અમે લખ્યો છે એનો ઉદ્દેશ શું અને પત્રમાં કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આ પત્ર લખવાનું મુખ્ય કારણ છે કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળ્યો અને તેના માટે આપણે ઓબીસી સંપૂર્ણ સમાજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ કે આવું એક સાહસ કર્યું। હું ભારતના સામાજિક અને શૈક્ષણિક પછાતના મુદ્દાઓના સમુદાય માટે કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ અંગે રજૂઆત મેં કેન્દ્ર સરકારને કરેલી છે। વસ્તીનો નોંધપાત્ર વધારો હોવા છતાં ઓબીસી સમુદાય માટે બજેટ ફાળવણીનો વિકાસલક્ષી જોગવાઈઓનો તુલનાત્મક રીતે અપૂરતી રહે છે, એટલે યોગ્ય નથી મળતું। વધુમાં અનુસૂચિત જન્મજાતિઓ અને જેની વસ્તી લગભગ 7 થી 8% છે તેનો વિકાસ, કલ્યાણ અને સમર્પિત એક અલગ સામાજિક ન્યાય અને આદિજાતિ બાબતોનો વિભાગ છે એ જરૂરી હતો છે। આને ધ્યાનમાં રાખીને અન્ય પછાત વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે ખાસ કરીને એક અલગ વિભાગ મંત્રાલયની સ્થાપના કરવી વ્યાજબી અને જરૂરી છે। આ વાત જાણીએ છીએ કે ગુજરાતમાં 146થી વધુ સમુદાયો એસસીબીસી શ્રેણીમાં આવે છે। સંબંધિત સમુદાયોનું અનુદાન, ફાળવણી અને વિકાસ એ વ્યાજબી નથી। હાલમાં ઓબીસી સાથે બીજી અન્ય જ્ઞાતિઓ પણ જોડાયેલી છે। એસટી, એસસી, ઓબીસીનું મંત્રાલય એક જ હોવાના કારણે લગભગ 80% વસ્તીની ગણતરી કરીએ તો 80% વસ્તી માટે એક જ મંત્રાલય હોવાના કારણે બધા સમાજોને હેરાનગતિ થતી હોય છે। પેલા સમાજોનું મંત્રાલય પહેલે જોડે જોઈન થાય ને ઓબીસીનું જો અલગ મંત્રાલય હોય તો પેલા બાકીના સમાજના લોકોને બી ન્યાય મળે અને ઓબીસીના લોકોને પણ પૂરતો ન્યાય મળે। પરીક્ષાઓની હરિભાઈ, ખાસ કરીને તમારી જે વાત છે અત્યારે વાત એવી જે રીતે દેખાય છે કે અત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે, એમાંથી અલગ ઓબીસી મંત્રાલય બનવું જોઈએ। હા, એમાંથી અલગ ઓબીસી મંત્રાલય બનવું જોઈએ। એના 2 વિભાજન થવા જોઈએ કે જેથી બધા જ્ઞાતિઓને ન્યાય મળે। આપણે કોઈ જ્ઞાતિ વિરોધી નથી, આ બાબત નથી, પણ બધાને સરળતા મળી રહે અને સરળથી બધાના 2 મંત્રાલય હોય તો આપણે એક કેન્દ્રની અંદર માનો કે અલગ મંત્રાલય છે જનજાતિ, ત્યાંનું આપણે આનું શું કહેવાય, ખાસ કરીને હરિભાઈ, ખાસ જે અલગ મંત્રાલય છે આ અલગ મંત્રાલયની જે તમે માગણી પ્રધાનમંત્રીને પત્ર લખીને કરી છે એ ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં બંને જગ્યાએ, ગુજરાત અને કેન્દ્ર સરકાર બંનેની વાત છે। ઓલ ઓવર ઇન્ડિયા લેવલે આ બંનેને ક્રેડિટ મળે એવી પરિસ્થિતિ છે। જેમ 370નું થયું કાશ્મીરમાં એવી ક્રેડિટ મળે એવી એટલે મારા મનમાં વિચાર આવ્યો એટલે મેં અહીંયા પત્ર લખાઈ ગુજરાત સરકારને બી જાણ કરી। કેન્દ્રના દરેક એ જે કેન્દ્રનું સમાજ કલ્યાણ વિભાગ છે એમાં પણ વિભાજન થાય તો ઘણા લોકોને ન્યાય મળી રહે, કારણ કે ઓબીસીની વસ્તી 50% ઉપર છે। તેમ છતાં મંત્રાલયના કારણે પછી વાર બીજું ઓબીસીનો સંખ્યા વધારો હોવાથી એની સાથે જે જોડાયેલી વિચરતી જાતિ અને અન્ય જાતિઓ છે એમને પણ પૂરતો ન્યાય મળી શકતો નથી। એટલે અલગ મંત્રાલય હોય તો પૂરેપૂરો ન્યાય મળે। વધુમાં હરિભાઈ, ખાસ કરીને જે આ પત્રમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બીજો શું એવો ઉલ્લેખ છે કે જે પ્રધાનમંત્રીએ કરવું જોઈએ અને રાજ્ય સરકારમાં તમે આ ભૂતકાળમાં ક્યારે રજૂઆત રાજ્ય સરકારમાં કરેલી કે નહીં? રાજ્ય સરકારમાં કરી હતી, પણ રાજ્ય સરકારે એવો પત્ર જવાબ આપ્યો કે ભાઈ આ કેન્દ્ર સરકારનો નિર્ણય છે એટલે કેન્દ્ર સરકાર પર આને અવગત કરી। બીજું શું કે મંત્રાલયમાં શું હોય છે, માનો કે અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓ વધારે હોય તો ઓબીસીના પ્રતિનિધિ અલગ પ્રતિનિધિઓ હોય તો એનો ન્યાય પણ એનો જાતિને બી મળવો જોઈએ। એટલા માટે અલગ પ્રતિનિધિ પણ હોવું જોઈએ। ઓબીસીને મંત્રાલય હોય, અલગ પ્રતિનિધિ હોય એવી અમારી માગણી છે। આભાર હરિભાઈ। હરિભાઈનું સ્પષ્ટ માનવું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઓબીસીને પૂરતો ન્યાય મળે, ઓબીસીની જ્ઞાતિઓને ન્યાય મળે એટલા માટે અલગ મંત્રાલય હોવું જોઈએ અને એટલા જ માટે તેઓએ પ્રધાનમંત્રીને આ પત્ર લખ્યો છે।